આજના વિડીયોમાં આપણે આ ડ્રેસના સાઈડ કટને એકદમ ફિનિશિંગથી કેમ ઓટવા એ જોશું। તો એના માટે શું શું ધ્યાન રાખવું પડે। અહીંયાથી આ એકદમ સરસ ફિનિશિંગ આવવું જોઈએ બંને સાઈડનું, આગળ પાછળનું। પછી અહીંયાથી આ લાંબા ટૂંકા ના થવા જોઈએ। આ ઉપરથી આમ બરાબર રાખીને માપીએ તો નીચે બરાબર આવવા જોઈએ બંને સાઈડના કટ। પછી એક સાઈડનો કટ લાંબો અથવા ટૂંકો ના થઈ જવો જોઈએ। તો આ બધું જ આપણે આજના વિડીયોમાં જોશું કે કઈ રીતે આને આ એકદમ બરાબર કરવા બધા કટ, અને અહીંયાથી ને બધી બાજુથી ફિનિશિંગ કઈ રીતે લાવવું નીચેથી પણ। તો ચાલો જોઈએ કે આ જે ફિનિશિંગથી સાઈડ કટ કેવી રીતે ઓટવા। ડ્રેસના સાઈડ કટમાં ફિનિશિંગ લાવવા માટે આપણે જ્યારે ડ્રેસ કટિંગ કરીએ ત્યારથી જ એનું ધ્યાન રાખવું પડે છે। તો સૌથી પહેલાં શું જોવાનું કે આપણે કટિંગ કરીએ ત્યારે આવી રીતે પાથરેલું હોય। આ પાછળનો ભાગ છે અને આ આગળનો ભાગ છે। આ કટિંગ કરેલો જ છે, પણ જ્યારે કટિંગ કરતા હોઈએ ત્યારે આ ધ્યાન રાખવાનું એ હું બતાવી દઉં કે આ ઉપરના જે બંને ભાગ છે અહીંયા બરાબર હોવા જોઈએ। પહેલાં એ બરાબર હોય એના પછી આ જે કમરનું આપણે માર્કિંગ છે કરેલું એ આગળના ભાગમાં અને પાછળના ભાગમાં બંનેમાં કરેલું હોવું જોઈએ। જો આવી રીતે કટિંગ ના કરેલું હોય તો કમર માપી અને આવી રીતે કટિંગ કરી લેવાનું, એટલે ચારે ભાગમાં નિશાન અહીંયા થઈ જશે કમરના ભાગના। અને ખાસ કરીને આ નીચે જ્યાં સાઈડ કટ આવે છે ત્યાં પણ જો નિશાન ના કરેલું હોય તો આવી રીતે આમ એક આડું માર્કિંગ કરી અને અહીંયા આવી રીતે કટ લગાવી દેવાનો કે અહીંયા સુધી સાઈડ કટ આપણે લેવાના છે। તો આ મેં મારા ડ્રેસ કટિંગ કેમ કરવું એ વિડીયોમાં પણ બતાવેલું છે, આ માર્કિંગ કેમ કરવા અને આ કમરના અને સાઈડ કટના કટ કેમ લગાવવા। જો એ વિડીયો ના જોયેલો હોય તો એ હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ નીચે, તો ત્યાંથી તમે જોઈ શકશો। તો સૌથી પહેલાં અહીંયા આ જે માર્કિંગ બરાબર કટિંગ થયેલા હશે તો જ સાઈડ કટ બરાબર આવશે। અને નીચે લંબાઈમાં પણ જો અહીંયા આમ કદાચ ઓછા વધુ થતું હોય તો આપણે સિલાઈ કરતી વખતે જોશું એને કેવી રીતે બરાબર કરવું। તો સૌથી પહેલાં મેઇન વસ્તુ તો આ માર્કિંગ હોવા જોઈએ। આમાં માર્કિંગ હશે તો જ સારું પડશે આપણને સાઈડ ફિટિંગ કરતી વખતે। અને ફિટિંગ કરતી વખતે આને કઈ રીતે મેળવવા એ હવે આપણે જોઈશું। તો સૌથી પહેલાં તો આના જે બીજા કામ હોય, ગળું બનાવવાનું અને બાંય લગાવવાની, એટલું કામ પૂરું કરી લેવાનું। એના પછી ફિટિંગ કેમ કરવું એ હું બતાવું છું। આ ડ્રેસમાં ગળું બની જાય અને બાંય પણ લાગી જાય એટલે પછી આને ફિટિંગ કરવાનું। તો ફિટિંગ કરતી વખતે શું ધ્યાન રાખવાનું એ જોઈ લઈએ। સૌથી પહેલાં તો બાંયને માપ કરી લેવાનું, જેટલી બાંયની મોરી હોય એટલી રાખી દેવાની। તો આમાં 7 ઇંચ છે તો અહીંયા એક ચોકથી માર્કિંગ કરી લેવાનું, અથવા તો ચોકથી માર્કિંગ ના કરવું હોય તો ડાયરેક્ટ જો ફાવે તો આવી રીતે ડાયરેક્ટ રાખી અને પહેલાં સિલાઈ લગાવી દેવાની બાંય ફિટિંગની। અને બાંય ફિટિંગ થઈ જાય એટલે અહીંયા પણ આ બંને સાંધા મળવા જોઈએ એનું ધ્યાન રાખવાનું, સાંધા ઉપર નીચે ના થવા જોઈએ। પછી આ છાતીનું માર્કિંગ છે કરેલું આપણે ફિટિંગનું, તો ત્યાં જ સિલાઈ આવવી જોઈએ સ્લીવથી, અહીંયા એકદમ બરાબર કરી દેવાની। બરાબર અહીંયા સુધી બરાબર થઈ જાય એટલે હવે આપણે જે માર્કિંગ કરેલા હતા કટિંગ ટાઈમે એ જોઈ લેવાના કમરના ઉપરથી। અહીંયા જો આ કમરનું જે આ કટ લગાવેલો છે આ ઉપરનો અને આ નીચે બંને, એ બંને કટ એક જ જગ્યા પર ભેગા થવા જોઈએ, ઉપર નીચે ના થવા જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું। આ ઉપર નીચે થઈ જશે તો પછી આ સાઈડ કટના બી જે માર્કિંગ કરેલા છે એ ઉપર નીચે થઈ જશે, એટલે આ એના માટે જ મારેલા છે કે એકદમ એક્ઝેક્ટ બરાબર આવવા જોઈએ। એટલે આપણને ખબર પડે કે આપણી સિલાઈ બરાબર થઈ રહી છે, નહીં તો પછી ખોલવું પડે પાછળથી। એટલે આ બરાબર રાખી અને અહીંયા કમર સુધી પહેલાં સિલાઈ લગાવી દેવાની। અને કમરથી થોડું આગળ નીકળી જાય એટલે જોઈ લેવાનું કે આ સાઈડ કટના પણ બંને માર્કિંગ અહીંયા મળે છે કે નહીં। આ બંને માર્કિંગ એકદમ મળવા બહુ જરૂરી છે તો જ સાઈડ કટ બરાબર થાય। એટલે આ બંને માર્કિંગ મેળવી અને પછી સિલાઈ લગાવી દેવાની અને અહીંયા આગળ પાછળ કરીને ટાંકા લગાવી દેવાના। જો હવે લૂઝિંગ કરવા માટે 2-3 સિલાઈ આપણે લગાવવી હોય આમાં તો શું કરવાનું કે અહીંયાથી ડાયરેક્ટ આમ દૂર સિલાઈ લગાવવાની સ્ટાર્ટ નહીં કરવાની, નહીં તો સાઈડ કટ બરાબર બને નહીં। એટલા માટે આ જે સિલાઈ આપણે લગાવેલી છે એના ઉપર જ આટલે સુધી તો 1-2 ઇંચ જેવું તો એની ઉપર જ લગાવવાની, અને પછી ધીમે ધીમે કરીને આમ અલગ કરવાનું। પછી કમર આવે એટલે 1/2 ઇંચ દૂર સિલાઈ લઈ લેવાની આવી રીતે, અને પછી હજુ એક સિલાઈ લગાવવી હોય ત્રીજી સિલાઈ ખોલવા માટે તો એને પણ એવી જ રીતે લગાવવાની। અહીંયાથી 1/2 ઇંચ દૂર એક લગાવવાની અને નીચે પહોંચીએ ત્યારે પાછી સાઈડ કટની સિલાઈ સાથે જોઈન્ટ કરી દેવાની। તો આવી રીતે આ કમર સુધી લેવાની, પછી અહીંયાથી તો હવે પાછી આ સિલાઈની સાથે મિક્સ કરી દેવાની નીચેથી, તો જ સાઈડ કટનું ફિનિશિંગ બરાબર આવે। અને આપણે જે આ આડું માર્કિંગ કરેલું છે
ત્યાં સુધી જ સિલાઈને લેવાની. આડા માર્કિંગથી પછી બહુ નીચે નહીં લઈ લેવાની, નહીં તો સાઈડ કટમાં એક ઉપર એક નીચે એવી રીતે થવાની પ્રોબ્લેમ આવી શકે. જો એક સાઈડ થઈ જાય એટલે બીજી સાઈડ પછી આમાં આગળનો જ ભાગ ઉપર રાખવાનો. સિલાઈ લગાવતી વખતે જે બ્લાઉઝમાં પણ આગળનો જ, આ આગળના ભાગમાં જ આપણે માર્કિંગ કરેલા છે બંને સાઈડ, તો આગળનો ભાગ ઉપર રાખી અને પહેલાં તો અહીંયા કમરનું માર્કિંગ મેળવી લેવાનું અને અહીંયા સાઈડ કટનું માર્કિંગ પણ મેળવી લેવાનું અને અહીંયાથી નીચેથી સ્ટાર્ટ કરવાનું આમાં બીજી સાઈડથી. અને આ જે આપણો આડો માર્કિંગ છે ત્યાંથી સ્ટાર્ટ કરવાનું, એનાથી નીચે ના જવું જોઈએ. અને અહીંયા પણ પહેલાં ટાંકા લગાવી દેવાના આગળ પાછળ અને પછી સ્ટાર્ટ કરી દેવાનું. આ કમરનું માર્કિંગ અહીંયા મળતું હોવું જોઈએ એ જોઈ લેવાનું અને પછી આવી રીતે ફિટિંગ કરી દેવાનું. અને બસ પછી ઉપર પણ એવી જ રીતે આ છાતીના બંને જોઈન્ટ મળવા જોઈએ અને પછી સ્લીવ્સનું આમ માપ કરી અને આની 7ની સ્લીવ્સ છે તો 7 પર માર્કિંગ કરી દેવાનું અને આ આખું ફિટિંગ કરી દેવાનું. અને પછી પેલી સાઈડ આપણે જેમ ડબલ સિલાઈ લગાવેલી છે ઓપન કરવા માટે, કદાચ ભવિષ્યમાં લૂઝ કરવું પડે તો એવી રીતે આમાં પણ 2 સિલાઈ અંદર બીજી લગાવવી હોય તો લગાવી દેવાની. ના લગાવો તો પણ ચાલે, પણ લગાવેલી હોય તો બહુ સારું. તો આવી રીતે આમાં પણ 2 સિલાઈ લગાવી દેવાની. બંને સાઈડ આવી રીતે સાઈડ ફિટિંગ થઈ જાય પછી શું કરવાનું કે આ બંને બરાબર રાખી અને જોઈ લેવાનું. અહીં લંબાઈમાં જો આ નાના મોટા થાય છે પણ એ આપણે આ પહેલાં સાઈડનું વાળી અને પછી એનું બરાબર કરશું. તો એ કેમ કરવું એ પછી જોશું. સૌથી પહેલાં સાઈડ કટ આપણે વાળવાના છે, તો વાળવા માટે પહેલાં તો એક પાર્ટ લઈ લેવાનો અને ઉપર જોઈ લેવાનું. પહેલાં ઉપરથી જ સ્ટાર્ટ કરી લેવાનું કે ઉપર કેટલું એક્સ્ટ્રા કાપડ છે. જેટલું એક્સ્ટ્રા કાપડ હોય એટલું વાળી અને અહીંયાથી એક નખ લગાવી દેવાનો, આવી રીતે વાળી દેવાનું ઉપરથી નીચે સુધી. બરાબર, તો આ કેટલું વળેલું છે એ જોઈ લેવાનું અને પછી અહીંથી આપણે સાઈડ કટ 1/2 ઇંચનો જ રહેવો જોઈએ, બાકી બધું જ કાપડ અંદર જવા દેવાનું. તો જોઈ લેવાનું કે આટલું વાળીએ તો બરાબર થાય છે. તો હવે નીચે સુધી આમનામ જ આ વાળીને જોઈ લેવાનું અને આ નીચેથી પછી સ્ટાર્ટ કરવાનું છે આપણે. તો નીચે પણ એટલું જ વાળીને સ્ટાર્ટ કરવાનું જેટલું ઉપર હતું. તો નીચેથી આવી રીતે વાળી અને પહેલાં અહીંયાથી સિલાઈ સ્ટાર્ટ કરવાની, લગાવવાની. અને બીજી એક વાત કે આ જ્યારે અસ્તર વગરનું કે વધારે પેલું કપડું હોય તો એમાં આપણે વાળીએ ત્યારે આ વાળવામાં જ બધાને પ્રોબ્લેમ થતી હોય છે કે આ કપડું આમ ખેંચાઈ, આ વાળતા વખતે આ ઉપરનું કાપડ ખેંચાઈ જતું હોય છે આવી રીતે વાળતી ટાઈમે. તો શું કરવાનું કે આ 2 હાથથી વાળવાનું, પણ આ કાપડને ઉપરનું કાપડ થોડું લૂઝ જ રહેવા દેવાનું, એને ખેંચવાનું નહીં. ખેંચવાથી જ એમાં જે આંટી પડી જતી હોય સીધી સાઈડ, આ ઉલટી સાઈડ છે, હવે અહીંથી ઉપરથી ખેંચાઈ જાય તો આ સાઈડ આંટી પડી જતી હોય, એવી ઘણા લોકોને ફરિયાદ હોય છે, પ્રોબ્લેમ આવતી હોય. તો એ ઉપરનું કાપડ ખેંચાઈ જવાના કારણે થતું હોય છે. તો જેમ બને એમ ઉપરનું કાપડ થોડું થોડું આવી રીતે લૂઝ રહેવા દેવાનું અને આવી રીતે વાળતું જવાનું લૂઝ રાખીને. પછી જ્યાં જરૂર ના હોય લૂઝની ત્યાં નહીં રાખવાનું, બાકી આમ થોડું થોડું લૂઝની પ્રેક્ટિસ પાડશો તો બહુ સારું ફિનિશિંગ આવશે. પછી અહીંયા આવી જાય એટલે આ બંને જે આપણે ફિટિંગ કરેલું છે એનો જોઈન્ટ આમ ખોલી અને જરાક એક નખ લગાવી દેવાનો અને અહીંયાથી આ વાળી દેવાનું અહીંયા સુધી. પછી આ જ્યાં આપણે સિલાઈ લગાવેલી છે અંદરની ત્યાં સુધી જ આ સિલાઈ વાળવાની લેવાની, એનાથી બહુ ઉપર નહીં જવા દેવાની. થોડી ઘણી ઉપર ચાલી જાય તો કોઈ પ્રોબ્લેમ ના આવે, પણ જેમ બને એમ બહુ ઉપર ના જવા દેવાની. અને અહીંયાથી જ આવી રીતે આ પલટી કરી દેવાનું અને આ બીજી સાઈડથી પણ આ કટ વાળી દેવાનો. અને જેવી રીતે આપણે આ સાઈડનો કટ ઓટેલો છે એવી જ રીતે બીજી સાઈડ પણ આ કટ ઓટતો જવાનો અને જ્યાં જરૂર પડે ત્યાં ઉપરનું કાપડ લૂઝ રાખતું જવાનું. તો આને પણ નીચે સુધી આવી જ રીતે આખો કટ વાળી દેવાનો. આ એક સાઈડ આવી રીતે જો કટ વળી જાય એટલે પછી શું કરવાનું કે બીજી સાઈડ પણ જેમ આપણે આ સાઈડ વાળેલો છે એવી જ રીતે સેમ ટુ સેમ બીજી સાઈડ પણ કટ વાળી દેવાના. તો અહીંયા પણ એ જ રીતે ઉપરથી આમ વાળી અને નીચેથી પણ પેલી સાઈડ આપણે વાળેલું છે એટલે આપણને ખબર છે કે કેટલું એક્સ્ટ્રા છે. તો આમાં માપ ના કરીએ અને ડાયરેક્ટ આપણે એટલું જ વાળી અને સ્ટાર્ટ કરી દઈએ તો પણ ચાલે. તો પેલી સાઈડ જેમ વાળેલો છે સાઈડનો કટ એવી જ રીતે આખો આ કટ બંને સાઈડ વાળી દેવાનો, આગળ અને પાછળ. બંને સાઈડના કટ વળી જાય એટલે શું કરવાનું કે અહીંયા જ્યાં સિલાઈ લગાવેલી હોય ત્યાંથી બરાબર રાખી અને આ કટ આ જોઈ લેવાના. અને બીજી સાઈડ પણ એવી જ રીતે આમાં જ્યાં સિલાઈ લગાવેલી હોય પૂરી થતી હોય ત્યાં આ બીજી સાઈડનો કટ પણ
મેળવી દેવાનો કે બંનેમાં એક જ જગ્યા પર સિલાઈ જ્યાં પૂરી થતી હોય ત્યાં, અને 4 ભાગની લંબાઈ એક સાથે જોઈ લેવાની કે બરાબર છે કે નહીં. આના કારણે શું છે કે સાઈડના જે કટ હોય એ લાંબા ટૂંકા ઘણાને થઈ જતા હોય, એક સાઈડથી લાંબો હોય એક સાઈડથી ટૂંકો હોય, એવો પ્રોબ્લેમ આવતો હોય તો એ પ્રોબ્લેમ આનાથી નહીં આવે. જો આવી રીતે આમ માપી લેવાનું અને જેટલું પણ આ એક્સ્ટ્રા ઓછા વધુ કાપડ હોય ત્યારે આપણે એને કટિંગ કરી દેવાનું જે વધારે હોય એને. અને કટિંગ કરતી વખતે થોડી લંબાઈ વધારે હોય તો રાખવાની, જેથી કરીને આપણે લાસ્ટમાં આવી રીતે કટિંગ કરીએ ત્યારે લંબાઈ ટૂંકી ના થઈ જાય. તો આમ વ્યવસ્થિત 4 ભાગ કટિંગ કરી લઈએ એટલે બધા જ કટ એક જ માપના થઈ જાય. પછી આ કટિંગ થઈ જાય એટલે હવે આગળનો ભાગ જે હોય આ આપણે માર્કિંગ કરેલું છે એ આગળનો ભાગ છે. તો આગળના ભાગમાં સૌથી પહેલાં આ નીચેનું કાપડ વાળી દેવાનું. જો આમાં એકદમ કાપડ પેલું ક્રોસ છે, આ એકદમ સીધું નથી, અહીંથી આમ ઉરેપ ટાઈપ છે. તો આમાં વાળવામાં પ્રોબ્લેમ થાય તો આમાં આપણે જ્યાં 1/2 ઇંચ વાળવાનું અને પાછું 1/2 ઇંચ, એટલે 1 ઇંચ લંબાઈ વધારે રાખેલી હોય અહીંયા તો નીચેથી તો એ બરાબર થઈ જાય. અને અહીંયા પ્રોબ્લેમ થાય તો એના માટે આપણે મેં કીધેલું એમ આને ઉપરથી લૂઝ રાખવું પડશે. આપણે કાપડ તો ઉપરથી થોડું લૂઝ છોડતું જવાનું, નહીં તો ખેંચાઈ જશે તો નીચે આંટી જરૂર આવી જશે, પણ આવી રીતે લૂઝ રાખેલું હશે તો આંટી બિલકુલ નહીં આવે અને એકદમ સરસ ફિનિશિંગ આવી જશે. તો આને આખું પહેલેથી છેલ્લે સુધી આવી જ રીતે વાળતું જવાનું. અને અસ્તરવાળું હોય તો અસ્તર નાનું હોય તો આ પહેલાં વાળી લેવાનું અસ્તરનું કાપડ, પછી આ આટલું દૂર રાખવું પડે અસ્તરમાં. 2-3 ઇંચનો ડિફરન્સ હોય તો જ એનું ફિનિશિંગ બરાબર દેખાય. તો આવી રીતે આ નીચે વાળી દેવાનું. જો આ એક સાઈડ નીચેનું બરાબર વળી જાય પછી બીજી સાઈડ વાળતા ટાઈમે ડાયરેક્ટ નહીં વાળવાનું, પણ બીજી સાઈડથી આ ઉપર જે કટ લગાવેલા છે ત્યાંથી માપવાનું અને નીચે સુધી જોવાનું કે આ કેટલું કાપડ એક્સ્ટ્રા છે. તો જેટલું એક્સ્ટ્રા હોય એટલું આમ વાળી દેવાનું, એટલે આ એકદમ બંને કટ એક જ માપના લંબાઈમાં થશે, નાના મોટા નહીં થાય. અને આને અહીંથી વાળી દેવાનું. અને બીજી સાઈડ પણ એમ જ આપણે જ્યારે આને ફિનિશ કરશું, વાળવાનું પૂરું થઈ જશે પછી એ સાઈડ પણ આપણે માપી લેવાનું કે કેટલો એક્સ્ટ્રા કાપડ છે ત્યાં બી. તો જેટલું એક્સ્ટ્રા કાપડ હોય એ બધું જ વાળી દેવાનું, એટલે ત્યાંના પણ કટ લાંબા ટૂંકા ના થાય, એક જ માપના થઈ જાય. તો આને આવી રીતે થોડું લૂઝ રાખીને વાળતું જવાનું. હવે અહીંયા પહોંચી જઈએ એટલે થોડું 1 વેંચ જેટલું બાકી રહી છે, તો 1 વેંચ જેટલું બાકી રહી ત્યારે અહીંથી માપી લેવાનું, અથવા પહેલાં જલ્દી માપવું હોય તો પણ કંઈ વાંધો નહીં. તો આ જેટલું એક્સ્ટ્રા છે અહીંયાથી એટલું આને બરાબર રાખી અને વાળી દેવાનું. અને અહીંયાથી પણ બીજું કાપડ અંદર જવા દેવાનું, એટલે એકદમ આ સરસ ફિનિશિંગ આવી જશે આનું. અને કટ લાંબા ટૂંકા પણ નહીં થાય. આવી રીતે આ બધા જ કટ ઓટાઈ જાય. હવે એટલે આપણે એક કિનારીની સિલાઈ લગાવવાની છે. તો આમાં કદાચ થોડું ઘણું આમ તેમ થઈ ગયેલું હોય અને કપડું ખેંચાઈ ગયું હોય કે એવું કંઈ થયેલું હોય તો એના માટે આપણે અહીંયા જે કિનારી ઉપર ફરતે આખા ડ્રેસમાં સિલાઈ લગાવવાની છે. તો આખા ડ્રેસના સાઈડ કટ જેટલા છે એટલામાં તો અહીંયાથી સ્ટાર્ટ કરશું તો આપણે ક્યાંય મશીન ઉતારવાનું નહીં, ડાયરેક્ટ અહીંયાથી પાછું અહીંયા લાસ્ટમાં આવે ત્યાં સુધી આમાં કિનારી ઉપર સિલાઈ લગાવવાની. પણ કિનારી ઉપર સિલાઈ લગાવતી વખતે શું કરવાનું કે આ આંગળી આવી રીતે રાખી અને પાછળ રાખવાની અને પાછળથી કાપડને થોડું દબાવતું જવાનું. થોડું હું પહેલાં સિલાઈ લગાવીને બતાવું છું. જો આવી રીતે, એટલે પાછળ કરચલી આવતી જશે. આવી રીતે આ પાછળ કરચલી થઈ જાય એટલે એ પછી પ્રેસમાં નીકળી જશે અને પાછળનું ફિનિશિંગ આનાથી બહુ સારું થઈ જાય. કદાચ કંઈ પ્રોબ્લેમ આવી હોય વાળવામાં તો આવી રીતે કરતું જવાનું. અને આમ આ સાઈડ કટમાં પણ એવી જ રીતે પાછળ હાથ રાખવાનો. જો કેવી રીતે હાથ રાખવાનો એ જરા વિસ્તારથી આપણને દેખાય એટલે આવી રીતે રાખેલો છે. અહીંયા આ આંગળી આવી રીતે આમ આડી રાખવાની અને પાછળથી દબાવવાનું કાપડને થોડું. જો અહીંયાથી આ કાપડ નીકળે એટલે આ કાપડને આમ દબાવતું જવાનું. થોડું જોર લગાવવું પડશે, એમને ખાલી આમ આંગળી રાખવાથી નહીં થાય. આંગળીને આવી રીતે આમ કાપડને પ્રેસ કરવાનું, દબાવીને રાખવાનું, એટલે અહીંથી કાપડ નીકળે નહીં ડાયરેક્ટ આવી રીતે. તો અહીંયાથી આ જે ક્રીઝ થતી જશે એના કારણે આનું ફિનિશિંગ સારું આવશે. પછી અહીંયા પ્રેસ આપણે લગાવી દઈએ એટલે આ બધું નીકળી જાય. તો આવી રીતે દબાવતું જવાનું અને આખામાં કિનારી ઉપર સિલાઈ લગાવતી જવાની. અહીંયા પહોંચીએ એટલે શું કરવાનું, અહીંયાથી પાછું
આને આમ વાળી પલટી કરી દેવાનું આવી આ સાઈડ, અને આ બીજી સાઈડ પણ આવી જશે. એટલે અહીંયાથી પણ દબાવતું જવાનું. ઉપર અસ્તર છે એટલે ખાસ વાંધો ના આવે, પણ અહીંયા આ સિંગલ કાપડ છે, અસ્તર નથી આમાં, તો અહીંયા થોડું ધ્યાન રાખવાનું અને અહીંયા આવી રીતે દબાવતું જવાનું, એટલે આ એકદમ સારું ફિનિશિંગ થઈ જશે. તો આવી રીતે આખા ડ્રેસમાં કિનારી ઉપર સિલાઈ લગાવતી જવાની. અહીંયા પૂરી થઈ જાય એટલે અહીંયાથી પાછું ફેરવી દેવાનું કાપડ. એટલે આવી રીતે આમાં સાઈડ કટમાં અસ્તર છે એટલે બહુ જરૂર નથી પાછળ હાથ રાખવાની, પણ તો પણ પાછળ હાથ રાખેલો હશે તો ફિનિશિંગ બહુ સરસ આવશે. આવી રીતે હવે આ લાસ્ટ ભાગ બચેલો છે એમાં પણ આપણે લગાવી દઈએ એટલે આપણો ડ્રેસ કમ્પ્લીટ થઈ જશે. જો અહીંયા આપણે અહીંયાથી સ્ટાર્ટ કરેલું એટલે અહીંયા પૂરું થઈ ગયું. તો આ આખા સાઈડ કટ આપણા ઓટાઈને રેડી થઈ ગયા છે. ઓટાઈ જાય એટલે આ ડ્રેસમાં પછી અહીંયા સાઈડમાં પ્રેસ લગાવી અને વ્યવસ્થિત કરી દેવાનું, એટલે અહીંનો બરાબર શેપ બરાબર આવી જશે. તો જોઈ શકો છો આપણા સાઈડ કટ છે ઓટેલા, તો આમાં ક્યાંય પણ લાંબા ટૂંકું ના થાય અને એકદમ ફિનિશિંગ સરસ આવી જાય. પહોળાઈ પણ એટલી જ રહી. આ નીચેથી પણ જે પ્રેસ લાગશે એટલે આ એકદમ વ્યવસ્થિત થઈ જશે. તો આને આપણે મોટા કાઉન્ટર ઉપર લઈ જઈને જોઈએ. તો આ ડ્રેસમાં થોડી ઉપર પ્રેસ લગાવી દીધેલી છે મેં, તો હવે જોઈ શકાય છે આનું આ ફિનિશિંગ સાઈડ કટનું પણ. તો બહુ સારી રીતના અને બહુ સારી ફિનિશિંગ આવી જાય છે આનાથી. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કમેન્ટમાં જરૂરથી કહેજો. સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરજો, અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.